હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો જો બેને અત્યારમાં સવારમાં ચા નથી બનાવ્યો અને રસ ને રોટલી બનાવી. જો અચ્છા, રોટલી બને છે, અહીંયા લોટ છે અને આપણા બેન રોટલી બનાવે છે અને રસ જો આ રહ્યો. સવારમાં રસ રોટલી બનાવી. અત્યારમાં કોણ રસ રોટલી ખાઈ ગયો? તો અત્યારમાં આપણે ચા ખાવા વાળા રહ્યા અને અત્યારમાં રસ રોટલી ખવડાવે બેન. હારે મને લાગે શાક બનાવ્યું કુકરમાં શાક છે. તો અત્યારમાં આપણે ચા પીવા વાળા છે, રસ પૂરી કે રસ રોટલી ખાવા વાળા નહીં. અને એમાંય આપણે મોરબીની પ્રજા રહી એટલે ગાંઠિયા ખાવા વાળા વધારે હોય, ગઢી ગાંઠિયા. સવારમાં ઉઠીને મમ્મીને એક જ લપ હોય, બસ પહેલાં તું બાઈક બાઈને મૂકદે ને ગદપ લાવી જાય. 7 વાગ્યામાં પણ હજી ઉઠ્યા હોય કે એક તો જોલા આવતો એનામાં ક્યાં બાઈને બાઈક મૂકવા જવા આપણે. હા, એક તો નીંદરમાં હોય ને એમાં બાઇકમાંથી પડી એટલે સવારમાં લાગી જાય. અને બીજી વાત, સવારમાં 7 વાગ્યામાં કયો ગદપ વાળો હોય, એ બધા ઢોર ઢાકર વાળા રહ્યા એટલે દૂધ દેવા વયા ગયા હોય. અને તો પછી તું ધરા હારે એવા ટાણામાં ગદપ લઈ તડકા લેવા જવા. હવે આપણે નાસ્તો બાસ્તો કરી લીધો હે, ઉઠી ગયા, ફ્રેશ નથી હજી, નાયા નથી ને હું જાઉં હવે ગદપ લેવા, કેમ કે આપણી ગોપી નંદી બે ભૂખા થયા હે. તો જો હવે ગદપ લઈ આવીએ આપણે. જો ગોપી આવી રહી, કેવી રાહ જોઈને ઊભી છે. આ નંદી આમનો જોતો હતો હમણાં, હવે થોડુંક નીચું માથું નાખીને હોઈ ગયો હવે. બાકી હમણાં આમનો જમવું જોતો હતો, હમણાં મારે હાટું ગદપ લઈ આ ખાવા હાટું. આપણે ગદપ લેતા આવીએ ને હાટું ખાવા હાટું બાઇક લઈને જાય, ગદપ લઈ આવી ફટાફટ હવે મસ્તની. પછી આવીને નાહીશું ધોઈશું હવે સાફ. 5 minutes later. ગાઈસ, આ ધોરીઓ હે અને આ છે મુકેશભાઈની વાડી, જે આપણે રોજ ગદપ લેવા આવીએ. તો આમાં જે નાહવાની મજા આવે ને એવી સ્વિમિંગ પુલમાં ન આવે મજા નાહવાની. એ તો લેટેસ્ટ ન્યૂઝ છે. આમાં આપણે જેટલા ખેડૂત ભાઈઓ કે એના છોકરા કોઈ નાહ્યા હોય ને એને પૂછજો કે કેવી મજા આવે આમાં નાહવાની ધોરિયામાં. અને આમાં પાણી એવું મસ્તનું ઠંડુ ને મીઠું આવતું હોય. ક્યાંક એવા ગામડામાં બાય ચાન્સ હોય કે મોરું પાણી આવતું હોય, પણ આની ઉપર આમાં જે નાહ્યા હોય ને એમાં એવી મજા આવે ને. જો કે હું તો બહુ નથી નાહ્યો, પણ તોય ખબર છે મને કે આમાં મામાની ઘરે જતો ને ત્યારે હું ક્યારેક નાહતો, એટલે ખબર છે કે આમાં નાહવાની કેવી મજા આવે. અને વાડી જુઓ કેવી મસ્તની છે. આમ આવી વાડી હોય ઘરની અને એમાં રોજ ખેતી કરતા હોય અને આ રીતના ધોરિયામાં નાહ્યા હોય, પછી બધોય થાક ઉતરી જાય. ગાઈસ, અત્યારે ઉદયભાઈએ મને નંદીને અંદર બાંધવા મદદ કરી છે. જો આપણે પેલી બાજુ નંદીને બાંધી ભાઈ, તો ઉદયભાઈ સવારમાં આપણે ક્યાંક કામ આવ્યા. હાલો, આમ તો ક્યાંય કામ આવતો નથી, સવારમાં ક્યાંક કામ આવ્યા. અને આપણી ગોપી જો ઓલી જે ભૂરી આવે ને એની માથે ચડી ગઈ આજે. બીવરામાં એલા એ તું કાકા એને જો ગોપીને નંદ ઉદ્યો બીવડાવે. જો એ આમ તો મગજની ફાટેલો ખારી તાજ માથે ઠેકડો મારશે અધારોની જેમ. ઉદયભાઈ રમાડવા આવ્યા જો આને. બસ જવું ઉદયભાઈ જાય છે નોકરી કરવા. કા ન કરો એ કરવાની, ન કરવાની કરે એ ન કરી. મમ્મી ગંગાને છોડવાનું કહે છે, આપણે નથી છોડવી. શું કામ કે પછી ભાગી જાય છે અને આવતી નથી. જો કયું નહીં, આપણે ખાવા નાખ્યું ને તો ખાવાનું બદલે માથા જ ઊંચા કર્યા રાખે. હવે જોજે વહી જઈશો વાહે જોવે બીજી. હવે તો ઓલો જો એને વાહે જવું. ગોપી અહીંયા બેસી ગઈ, તરબૂચ ખવડાવી દીધું એટલે. અને ગંગા જાય છે, જો કેવી જાય. ખાતર લઈ લેવી. હવે જે આપણે ગંગાને ખાવા નાખ્યું હતું ને મમ્મીએ નંદીને આપી દીધું. તો હવે નંદી ખાઈ લઈએ ને પછી એને સામે બાંધી દઈશું. એવા જો સામે ધૂળનો ઢગલો દે ને અહીંયા બાંધી દઈશું આપણે. સરસ અસલ મસ્ત ખાવા માંડી છે. ખાતા અસલ શીખી ગઈ હરખું કરીને આમ, એટલે ખાતા આવડી ગયું. હા બસ એને હાથે એને ગંગાની જેમ હાથ ફેરવવાનો જો આમ, અને નખે એ આમાં ઊંચા ડોખા કર્યા રાખે. આ મારી એવાય થવાની યાર. ઓલી ગંગા પપ્પાની એવાય, નંદી બેનનો એવાયો અને અમારી. હમણાં આપણે તરબૂચ ખવડાવી દીધું આપણે. તારે કેવું ફટાફટ ખાઈ ગયો મસ્ત. તડકો હતો ને એટલે આપણે ખવડાવી દીધું તરબૂચ. ગાઈસ, મમ્મીએ ચીકુનું જ્યુસ કરીને રાખ્યું હતું આપણા હાટું. અડધું તો હું પી ગયો હતો બપોરે ને સવારે ને, બાકી રહી ગયું આટલું આપણે પી જઈશું. મમ્મી ઊભા જો રહ્યા, મમ્મી આપણે સામે ઊભા. તો જ્યુસ પી લે આપણે.
છે હાર્યું. તો આપણે નંદી હાટું ને ગંગા હાટું છાલોતરા તૈયાર કરી રહ્યા છે તરબૂચના મસ્તના. અને બેન આપની રસોઈ બનાવે છે આપના માટે તરબૂચ ખાતા ખાતા. તો આપણે હમણાં ગંગાને એને ખવડાવી દઈશું. મમ્મી લઈ જાય. આપણે આ બધું સુધારીને તૈયાર કરી નાખ્યું મસ્ત. અને આપણા તરબૂચ હાર્યા છે. હમણાં આપણે આ બધું ગંગાને ખવડાવી દઈશું. ગંગા ખાઈ લે ફટાફટ. એટલે પછી એટલે જો ખાય આ બધું ખાઈ લઈશ. આ ગંગાનું આ નંદીનું ગોપી ખાતી નથી એટલે એ તો ડાયરેક્ટ તરબૂચ જ ખવડાવી આપણે એને. તો આ બધું ખાઈને હમણાં મસ્તની ટબ્બા જેવી થઈ જવાની પછી સુઈ જવાની છે. તો આજના નાનકડા વિડીયો માટે બસ આટલું. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ટાટા.